નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં આજે કપાસના ભાવ વધ્યા કે ઘટ્યા, સાથે જ કપાસ બજારની સ્થિતિ અને આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસની બજારમાં આજે શું સ્થિતિ હતી તેની વાત કરીએ। તો આજે કપાસના ભાવમાં રૂ બજારના સુધારાના પગલે કપાસના ભાવમાં પ્રતિ મણે 5નો સુધારો જોવા મળ્યો હતો। જો કે રૂમાં પણ આજે પ્રતિ ખાંડીએ 200 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો હતો, જેના કારણે જ કપાસના બજારને ટેકો હતો। જ્યારે કપાસ બજારની આવકો પણ અત્યારે ઘટતી જાય છે અને આવકો ઘટીને આજે આખા ગુજરાતભરની મળીને 88,000 મણની આવક થઈ હતી। સામે ભાવની વાત કરીએ તો કપાસના ભાવ પણ તેની ક્વોલિટી મુજબ 1400 અને 1450 સુધી એન્ટ્રી પડતી। મોળા અને નબળા કપાસ હોય તો તેના ભાવ અત્યારે 1350થી 1400ની વચ્ચે પણ ભાવ મુકાતા હતા। જ્યારે આપણે કપાસના વાયદાઓની વાત કરીએ તો કપાસમાં MCX માર્ચ વાયદામાં આજે સામાન્ય ઢીલાશ હતી, તો મે વાયદામાં 500 રૂપિયા જેટલો સુધારો થઈને વાયદો આજે 55,500 રૂપિયાનો બોલાય છે। જ્યારે ન્યુયોર્ક મે વાયદામાં આજે 74, તો જુલાઈ વાયદાની અંદર 53નો સુધારો થયો હતો। જો કે આ નોર્મલ સુધારો કહેવાય ને। પ્રતિ ખાંડીના ભાવ અત્યારે 45,541 ન્યુયોર્કમાં બોલાય છે। જ્યારે હાલ અત્યારે ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદામાં પણ આજે વાયદો 51 રૂપિયા વધીને 2653 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો। કપાસિયા સીડમાં 10નો સુધારો, તો ખોળમાં 50 કિલોની બોરીએ 20 રૂપિયા જેટલો સુધારો જોવા મળી ચૂક્યો છે। ત્યારે હવે વાત કરીએ તો હાલ અત્યારે ગુજરાતમાં શંકર રૂના ભાવમાં 29 લેન્થ અને 3.8 માઇક્રોવાળી ખાંડીમાં 200 વધીને ખાંડીના ભાવ આજે 52,600થી 53,100 રૂપિયા હતા। જ્યારે કલ્યાણ રૂના ભાવ 300 વધીને ખાંડી આજે 37,800 રૂપિયાની બોલાય છે। સાથે જ આપણે વાત કરીએ તો આગામી સમયમાં કપાસના બજારમાં શું થશે, કપાસના ભાવ વધશે કે ઘટશે। જ્યારે વાત કરીએ તો આજે NCDX ઉપર 20 કિલોના વાયદામાં 3.5 રૂપિયાનો સામાન્ય સુધારો થઈને ભાવ આજે 1447 રૂપિયા બોલાય છે। જ્યારે હવે આગામી સમયમાં ભાવમાં પણ શું સ્થિતિ રહી શકે અને વાયદા બજારની સ્થિતિ ઉપર જ કપાસના ભાવ નક્કી થઈ શકે। સાથે જ નિકાસ વેપાર ઉપર પણ બજારનો આધાર ટકેલો છે। જો કે અમારી ધારણા પ્રમાણે હવે કપાસ બજારમાં કોઈ મોટી તેજીની શક્યતાઓ દેખાતી નથી। જ્યારે ટૂંકા ગાળે કપાસના ભાવ 1400, 1450 કે 1500ની વચ્ચે અથડાયા કરે તેવી ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું।